નમસ્કાર મિત્રો, સુરતની અંદર અત્યારે કિરણ ચોક ઉપર આપણે ઊભા છીએ અને આ રોટલાની સેવા ચાલુ છે. અહીંયા રોટલી જ્યાં ક્યાંય વધી હોય એ લોકો અહીંયા આપી જતા હોય છે ને એક આ સેવાના સાથી તરીકે એક ભાઈ દિવસ દરમિયાન આ જ કામ કરે છે. બધેથી ઉઘરાવી અને અહીંયા લાવ્યા. કિરણ ચોકનો એક્ઝેક્ટ જે સર્કલ છે ત્યાં ત્રિકોણીયા ઉપર જો આ ભાઈ ગાડી લઈને આવ્યા છે અને રોટલી લેતા આવે અને અહીંયા મૂકી જાય છે. જ્યાં ક્યાંય ભાઈ તમે ક્યાંથી આવો? યોગી ચોક. આ યોગી ચોક તરફથી કિરણ ચોક તરફ આવતા હોય ને જે લોકો કામ ધંધે જતા હોય એ અત્યારે સવારમાં જે કાંઈ રોટલીને જબલા હોય આ રીતના બધા લેતા આવે છે. જો આ જબલા ભર્યા છે અને અહીંયા આટલો મોટો ઢગલો કરીને આ વડીલો બધા જે સેવા કરી રહ્યા છે અહીંયા સવારમાં વહેલા આવી જાય છે આ કડકડતી ઠંડીની અંદર. અને એક વ્યક્તિ એનું નામ શું છે જે રોજ ફરે છે? ગેરેજવાળા ભાઈ કરીને છે કોઈ વડીલ, એ આખો દિવસ આ બધે દિનેશભાઈ આ રોટલીનો ભૂકો અને દૂધ લઈને જ્યાં કૂતરા દેખાય ત્યાં કૂતરાઓને આ બધું ભોજન આપતા હોય છે. તો આ વડીલો ચાર અત્યારમાં સેવા કરી રહ્યા છે ને મારી નજરે પડ્યું એટલે મેં પહેલી વાર જ જોયું. આ સામેની સાઈડ હતા ને આજે આ પહેલી વાર આ બાજુ આવી ગયા છે એટલે મને નજરમાં આવ્યું. તો મેં કીધું આ સેવાનું કામ છે ને લોકો સુધી પ્રમોટ કરવું જોઈએ. તો કોઈ પણ લોકોને જ્યાં યોગી ચોક તરફથી આવતી સોસાયટીઓમાંથી કામ ધંધે જતા હોય લોકો એ બધા જ આ બાજુથી જે આ યોગી ચોક તરફથી આવતો રસ્તો છે અને આ કિરણ ચોક તરફ જઈ રહ્યો છે. આ કિરણ ચોક છે એક્ઝેક્ટ. તો આ તરફ જતા લોકો જે કાંઈ હોય તે એને ઘેરે અથવા સોસાયટીમાં ક્યાંય પણ રોટલા હોય તો ગાયો અથવા કૂતરાના માટે આપવા માંગતા હોય તો એ અહીંયા મૂકતા જાય. આ રીતે કૂતરાને આ તમે ફોનમાં જોઈ શકો છો, લાઈટ પડે છે. તો આ ભાઈ છે ને જે વડીલ આ ભાઈની ગાડીને જોઈને જો કૂતરાઓ એટલે આ બહુ સરસ સેવા છે. તમારું નામ શું છે કાકા? તમારું નામ? કાળુભાઈ. કાળુભાઈ. ગામ તમારું? કડાયા ગામના કાળુભાઈ છે. અને કાકા તમારું નામ? જયસુખભાઈ. તમારું ગામ? છવી. ખૂબ સરસ. તમારું નામ ભાઈ? મનુભાઈ. અને ગામ કેવું? નાના આસરાણા. તમારું વડીલ? દિનેશભાઈ નાના રાજકોટ. દિનેશભાઈ નાના રાજકોટ. આ ચાર વડીલો અત્યારમાં ઠંડીમાં આ સેવા કરી રહ્યા છે ને એટલે ઢગલા તો કરી દીધા છે અને હજી એટલા રોટલી પડી છે. આ બધું સેવા કરી રહ્યા છે. તો વિડીયોને દરેક લોકો સુધી શેર કરી દેજો. યોગી ચોક તરફ રહેતા લોકો હોય એના માટે ખાસ આ પ્રેરણાદાયક છે. એટલે કોઈ પણ લોકો અહીંયા મુલાકાત લઈ શકે છે. અને કોમેન્ટની અંદર તમારા મંતવ્યો જણાવજો અને વિડીયો દરેક લોકો સુધી શેર કરજો જેથી કરીને અનાજ આપણા ઘરમાં જે કાંઈ રંધાતું હોય એનો બગાડ ન થાય. એના માટેની એક સરસ અને સુંદર સેવા ચાલુ કરેલી છે આ વડીલોએ. તો આની નોંધ લેજો. ઓકે, અસ્તુ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.